મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। અંબાજીમાં પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। નગરમાં નીકળી માં અંબાની શોભાયાત્રા। શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમૂહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ધામે ગુજરાત સહિત દેશભરમાં યાત્રાધામ તરીકે વિખ્યાત છે। અંબાજી ખાતે દિવસ અને દહાડે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। જ્યારે ચોક્કસથી કહી શકાય કે મા અંબા જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે પોષી પૂનમ અને પોષી પૂનમને અંબાજી ખાતે ધામધૂમપૂર્વક દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે। જ્યારે ચોક્કસથી કહી શકાય કે 32મા વર્ષે પોષી પૂનમની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા અંબાજી શક્તિ દ્વાર ખાતેથી મા અંબાની મહાઆરતી બાદ નીકળી હતી। મા અંબા ગજરાત પર સવાર થઈ ભક્તોને દર્શન આપવા નગરમાં નીકળ્યા હતા। જ્યાં ચોક્કસથી કહી શકાય કે 35થી વધુ ઝાંખીઓ સાથેની આ વિશાળ શોભાયાત્રા અંબાજી શક્તિ દ્વારથી નીકળી અંબાજી નગરમાં પરિભ્રમણ કરી અને પરત શક્તિ દ્વારે પહોંચી હતી। જ્યાં મંદિરના શિખર પર શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવી હતી। અંબાજી ખાતે પોષી પૂનમ એટલે કે મા અંબા જગદંબાનો પ્રાગટ્ય દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવતો હોય છે। અંબાજી ખાતે આજે પોષી પૂનમની ઉજવણીને લઈને મંદિર ચાચર ચોકમાં સાંસ્કૃતિક વિવિધ કાર્યક્રમો પર આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ બનાસકાંઠા। આજે પોષી પૂનમ એટલે કે માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે કોટ સમાજ અંબાજી યુવા સંગઠન દ્વારા માતાજીને પોષી પૂનમના પ્રસાદ રૂપે અમે એક શ્રદ્ધાળુઓને પ્રસાદ આપવાનું સ્ટોલ કરેલ છે। એ માટે અમે રાજસ્થાની મીઠાઈ રસમલાઈ બાસુંદી લઈને આવ્યા છીએ। એના માટે અમે માતાજીનો પ્રસાદ વિતરણ કર્યું। અંબાજી માતાજીની પોષી પૂનમ નિમિત્તે અમારું આજે બાલાજી મિત્ર મંડળ છે એ લોકો ભંડોળથી આ બધું પોષી પૂનમ નિમિત્તે અહીંયા શરબતનો પ્રોગ્રામ કરેલ છે, જેથી આવતા યાત્રિકો માઈ ભક્તોને વરસાદનો લાભ મળે। અમારો આજ 17મો વર્ષ છે આ બાલાજી મિત્ર મંડળમાં શરબત તરફથી। બીજી માતાજી જેમ જેમ સેવા આપે છે, લીંબુ શરબત છે, ચોકલેટ છે, સુખડી છે, 3 વેરાયટી અમે ચાલુ કરીએ છીએ। હવે માતાજી બીજી વખત કહેશે થોડો ભવ્ય પ્રોગ્રામ આપણું ચાલુ કરશું। એવી મારી શુભેચ્છા છે એમને। માતાજીને પ્રસાદ ચડાવીએ છીએ અને પોષકના દિવસે બજારના અંદર ભક્તોને આપીએ છીએ।